ફાગવેલ તાલુકાના માલ ઇટાડી પગી ભાગના સ્થાનિકોએ અંબિકા સ્ટોન ક્વોરી સામે ગંભીર આક્ષેપો કર્યા। સાચી વાત બેદળકની ટીમ આજે બાલાસિંદોર તાલુકાના ઓથવાડ ગામે પહોંચી ગઈ છે અને જ્યાં અંબિકા ક્વોરીનું કામ ચાલી રહ્યું છે। હવે સવાલ એ છે કે આ ક્વોરીની અંદર જે બ્લાસ્ટિંગ કરવામાં આવે છે એ બ્લાસ્ટિંગના કારણે આજુબાજુના જે ગામ જે છે એ ગામની અંદર મકાનો જે છે મકાનોની અંદર તિરાડો પડી ગઈ છે અને સતત બ્લાસ્ટિંગ થવાના કારણે આખી જમીન છે જમીન એ હલી જતી હોય છે, જેના કારણે બોર અને કૂવા જે છે એનું પાણી પણ ઊંડું થઈ ગયું છે। એટલે હવે સૌથી મોટો સમસ્યા એ થઈ ગઈ છે કે જો આ વસ્તુને જલ્દીથી અટકાવવામાં નહીં આવે કે પછી એના ધારાધોરણો ચેક કરીને જો સ્ટોપ નહીં કરવામાં આવે તો આવનારા 5-7 વર્ષની અંદર એવું બનશે કે ગ્રામજનોને પોતાનું વતન છોડીને બીજે સ્થળાંતર કરવાની ફરજ પડશે, કારણ કે ગામની અંદર હવે રહેવા માટે એ યોગ્ય લાયક રહ્યું નથી। કારણ કે જે મકાનો બનાવે છે, જે મકાનની ઉંમર ખાલી 3 વર્ષની હોય છે, એની અંદર પણ આજે મોટી મોટી તિરાડો પડી ગઈ છે અને આ સતત બ્લાસ્ટિંગના કારણે અને અચાનક બ્લાસ્ટિંગ થવાના કારણે જે નાના બાળકો જે છે એ સૂતા હોય છે તો એ અચિંતા ઉઠી જતા હોય છે, ચોંકી જાય છે અને જેના કારણે એ લોકો ચમકી જાય છે અને આ બાબતથી બાળકો ઘરની અંદર પણ નથી રહી શકતા કે ઘરની બહાર પણ નથી રહી શકતા। તો આટલી મોટી સમસ્યા અહીંયા સર્જાઈ છે, જેને લઈને ગ્રામજનોએ યોગ્ય સ્તરે રજૂઆત કરી છે, પરંતુ હજુ સુધી કોઈપણ પ્રકારના પગલાં લેવામાં આવ્યા નથી અને સરકારને કરવામાં આવેલી રજૂઆતની અંદર આ જે ક્વોરીઝ જે ચાલી રહી છે એ કેટલા મીટર અંદર ઊંડી હોવી જોઈએ, એના બ્લાસ્ટિંગના નિયમો શું છે, કેટલા પ્રમાણમાં બ્લાસ્ટિંગનું મટીરિયલ વાપરવું જોઈએ, એવા અનેક સવાલો આજે ઊભા થયા છે। ત્યારે મહીસાગર જિલ્લાની અંદર જે આજે ક્વોરી આવેલી છે એને લઈને કોઈ પગલાં લેવામાં આવશે કે કેમ તે મોટો સવાલ બન્યો છે। સાચી વાત બેદળકની અંદર પિંકેશ પટેલ, થેન્ક યુ। મારું નામ પરમાર દોલતસિંહ સોમાભાઈ પરમાર, માલ ઇટાડી શિવપુરા। અહીંયા અમારે લગભગ 400થી આસપાસ મીટર ક્વોરી આવેલી છે। હવે ક્વોરીમાં અવાજ કરવાથી અમારા મકાનને એટલું બધું નુકસાન થાય છે કે અવાજ થાય એટલા આખો મકાન અમારો ધ્રુજી ઉઠે છે, અમારા પાટલીથી વાસણ ખરી પડે છે અને આ લોકો જ્યારે વેગન કરે છે ત્યારે લગભગ 70થી 80 ઓલ ઉડાડે છે અને 60થી 70 થેલી દારૂમાં નાખે છે, એટલે જમીન બધી ધ્રુજી જાય છે। અને અહીંયા અત્યારે પાણી પીવાનો પણ પ્રશ્ન અત્યારે અમારે હલ થઈ એવો થયો છે કે વાત જ જુદી કે પાણી બધો નીચે જતો રહ્યો। આ લોકો 300થી 400 ફૂટ નીચે માય ઊંડી કરી છે। પરવાનગી જેટલી હશે તે સરકારના કાયદા મુજબ એમને કામ ના કરવું જોઈએ, મર્યાદા બહાર કામ એમને લીધેલું છે। અને અમે આ કંઈક અમારા ભાઈઓ કંઈક કહેવાય ગયેલા આપણી હાજરીમાં તો એ ભાઈઓ ઉપર આ ભાઈએ કંઈક પોલીસ કેસ કરેલો, પોલીસ કેસ કરીને પોલીસ બોલાવડાવીને એ લોકોને તો પોલીસ સ્ટેશન હાજર કર્યા પછી તો દેવ ચોકડી ફરિયાદ કરેલી અને બાલાસિનોર મામલતદારમાં કાલે એ લોકોને હાજર કર્યા પછી જમીન પર છોડ્યા છે। તો આટલો બધો ત્રાસ આ લોકો જો અમારી પર ગુજારતા હોય, અમે અમારી બાપદાદાની મિલકતમાં રહીએ છીએ તો પછી અમારી અરજ તો ગમે તે સરકાર હોય કે ગમે તે અમારી અરજ સોંપવી પડશે અને સરકારના ધ્યાને લઈ અને અમારી જે તે અમારી સામે અમારા વાતના અમલમાં આવે તો અમારી વિનંતી છે। શું નામ છે આપનું? આપનું નામ પરમાર દોલતસિંહ સોમાભાઈ। જી બેન। પરમાર અનિતાબેન મહેન્દ્રભાઈ, શિવપુરા। આ બ્લાસ્ટિંગ પહેલાં ઓછું કરતા હતા, અત્યારે વધારે કરવાથી અમારા ઘરો ધ્રુજી ઉઠી, છોકરો નાનો બેબી ને પછી બીક લાગે એમ કરીને ઘરમાંથી બહાર નીકળી જાય બધા છોકરો નાનો, અને અત્યારે પાણી ગરમ પડે બધા તેરારો પડી જતા બહુ ઉપર ને અત્યારે ખેતીમાં એ નુકસાન આવે અમારું। શું માંગ છે તમારી? આ ક્વોરી પર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ ને જે વળતર જોઈએ એ મળવું જોઈએ। શું નામ છે બેન આપનું? અનિતાબેન, આખું નામ? અનિતાબેન મહેન્દ્રભાઈ।